અધ્યાય 13 શ્લોક 27 હે ભારત શ્રેષ્ઠ, કોઈ પણ જીવ જ્યાં પણ જન્મે છે, સ્થિર કે ગતિમાન, તમે જાણો કે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેના સંગથી છે. આ શ્લોક દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ફરીથી આ અધ્યાયની શરૂઆતમાં જણાવેલા ક્ષેત્ર એટલે પ્રકૃતિ અને ક્ષેત્રજ્ઞ એટલે પુરુષના વિષય પર પાછા આવે છે. આ અધ્યાયમાં સાંખ્ય દર્શનની ભાષામાં પુરુષ અને પ્રકૃતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હવે ભગવાન તેનો નિષ્કર્ષ આપે છે કે પુરુષ અને પ્રકૃતિનો સંયોગ જ આ સમગ્ર ચલ અને અચલ જગતનું કારણ છે. માત્ર પ્રકૃતિથી સૃષ્ટિની રચના થઈ શકતી નથી, કારણ કે તે જડ અને અચેતન છે. અને માત્ર પુરુષથી પણ સર્જન થતું નથી, કારણ કે તે નિષ્ક્રિય અને સાક્ષી સ્વરૂપ છે. જ્યારે બંનેનો સંયોગ થાય છે ત્યારે સમગ્ર સૃષ્ટિનો ખેલ પ્રગટ થાય છે. ચલ અને અચલ, આ જગતમાં જે કંઈ દેખાય છે તે બધું પુરુષ અને પ્રકૃતિના આભાસી સંયોગનું પરિણામ છે. પરંતુ આ સંયોગ વાસ્તવિક નથી, તે માત્ર પરસ્પર અધ્યાસ છે, એટલે કે એકના ગુણોનો બીજા પર આરોપ. આ વાતને સમજવા માટે સિનેમાનો એક સુંદર દ્રષ્ટાંત આપવામાં આવ્યો છે. સિનેમાની સ્ક્રીન સંપૂર્ણ સ્થિર રહે છે. તેના પર પ્રકાશ અને પડછાયાના સતત બદલાતા ચિત્રો પ્રક્ષેપિત થાય છે, જેના કારણે આપણને દોડતા, બોલતા અને જીવતા પાત્રો દેખાય છે. પરંતુ હકીકતમાં સ્ક્રીન ક્યારેય દોડતી કે બદલાતી નથી. તેવી જ રીતે ક્ષેત્ર એટલે પ્રકૃતિ જડ છે, જ્યારે ક્ષેત્રજ્ઞ એટલે પુરુષ ચેતન છે. બંનેના અધ્યાસથી જ સમગ્ર સૃષ્ટિ અને જીવનનો ખેલ પ્રગટ થાય છે. નિષ્ક્રિય અને અપરિવર્તનશીલ આત્મા શરીર સાથે પોતાની ઓળખ કરવાને કારણે જાણે જન્મે છે, આગળ વધે છે અને મરે છે એવું લાગે છે. પરંતુ આ બધું માત્ર દેખાવ છે. આત્મા પોતે ક્યારેય બદલાતો નથી. જ્યારે સાધક વિવેકપૂર્વક પોતાના જીવનમાં આ રહસ્યને સમજી લે છે, ત્યારે તેને સમજાય છે કે પુરુષ અને પ્રકૃતિ બંનેનો આધાર એક જ પરમ સત્ય છે. આ વાતને એક સરળ ઉદાહરણથી સમજીએ. આપણા જીવનમાં પણ આવું જ બને છે. ક્રોધ આવે ત્યારે આપણે કહીએ છીએ, હું ક્રોધી છું. દુઃખ આવે ત્યારે કહીએ છીએ, હું દુઃખી છું. પરંતુ થોડા સમય પછી ક્રોધ ચાલ્યો જાય છે, દુઃખ પણ બદલાઈ જાય છે. જો તે ખરેખર આપણું સ્વરૂપ હોત તો તે ક્યારેય નહીં બદલાત. જે આવે છે અને જાય છે તે પ્રકૃતિનો ભાગ છે. જે હંમેશા રહે છે તે આત્મા છે. વેદાંતનો સમગ્ર અભ્યાસ આ એક જ સમજણ માટે છે. આ બધું મારામાં પ્રગટ થાય છે, પરંતુ હું આમાંથી કંઈ નથી.